श्रीमद् भगवद गीता अध्याय 6 श्लोक 24। संकल्प प्रभवा कामान् त्यक्त्वा सर्वान् श्रेष्ठः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः। સંસારના ચિંતનથી ઉદ્ભવતી સર્વ ઈચ્છાઓનો પૂર્ણ ત્યાગ કરીને વ્યક્તિએ મન દ્વારા ઇન્દ્રિયોને સર્વ બાજુથી સંયમિત કરવી જોઈએ. ધ્યાન માટે મનને સંસારમાંથી હટાવવાની અને ભગવાનમાં લગાવવાની બેવડી પ્રક્રિયાનું અનુપાલન કરવાની આવશ્યકતા છે. અહીં શ્રીકૃષ્ણ આ પ્રક્રિયાનો પ્રથમ ભાગ, સંસારમાંથી મન હટાવવાની પ્રક્રિયા, ના વર્ણન સાથે આરંભ કરે છે. જ્યારે મન સંસારમાં આસક્ત થાય છે ત્યારે સંસારી પદાર્થો, લોકો અને ઘટનાઓના વિચારો મનમાં આવે છે. પ્રારંભમાં આ વિચારો સ્ફુરણા, ભાવના અને મંતવ્યોના ચમકારા સ્વરૂપે હોય છે. જ્યારે આપણે તેના અમલીકરણ માટે આગ્રહ રાખીએ છીએ ત્યારે તે સંકલ્પ બને છે. આ પ્રમાણે વિચારો સંકલ્પ પદાર્થોની શોધ અને વિકલ્પ તેમના પ્રત્યે કરુણા ની દિશા તરફ લઈ જાય છે. આ બંનેનો આધાર આસક્તિ હકારાત્મક છે કે નકારાત્મક છે તેના પર રહેલો છે. આ શોધ અને કરુણાના બીજ કામનાઓના છોડમાં અંકુરિત થાય છે. આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ. જે પ્રમાણે કેમેરાની ફિલ્મ પ્રકાશના સંપર્કમાં આવતા છબી ઉપસાવે છે તે જ પ્રમાણે સંકલ્પ અને વિકલ્પ બંને મન પર તત્કાળ પ્રભાવ પાડે છે. આમ તેઓ ભગવાન પર ધ્યાન એકત્રિત કરવામાં પ્રત્યક્ષ રીતે અવરોધ ઉત્પન્ન કરે છે. તેઓ ભડકી ઉઠવાનું કુદરતી વલણ પણ ધરાવે છે અને જે કામના આજે બીજ સ્વરૂપે છે તે આવતીકાલે આગ બની શકે છે. આથી જે ધ્યાનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેણે સંસારી પદાર્થો પ્રત્યેના આકર્ષણનો ત્યાગ કરવો જોઈએ.